शुभ प्रभात छात्रों, आपका आज का दिन बहुत सुंदर हो। मुझे उम्मीद है कि आज आप जो कुछ भी नया सीखेंगे वो आपके जीवन में उपयोगी हो। એવું બને છે કે જે ઘા આપણને દેખાતા નથી એ જ સૌથી વધારે ઊંડા હોય છે. આજે આપણે એક એવી જ ટૂંકી પણ બહુ જ અસરકારક વાર્તાને સમજવાના છીએ જે દેખીતા અને અદૃશ્ય ઘાવ વચ્ચેના આ જ ફરકને આપણી સામે લાવે છે. વિચારવા જેવો સવાલ છે નહીં? એક એવી વ્યક્તિની વાત જેનું કામ જ દુનિયાના દર્દ દૂર કરવાનું છે, પણ એ પોતે જ પોતાના અંદરના એક ઘા સાથે જીવી રહી છે. તો ચાલો આ વાતમાં થોડા ઊંડા ઉતરીએ. વાર્તાની શરૂઆત થાય છે એક ડૉક્ટરના ક્લિનિકમાં. એક માં છે, ખૂબ જ ગભરાયેલી છે અને એના અવાજમાં દુનિયાભરની ચિંતા છે. કેમ? કારણ કે એની દીકરીના શરીર પર અમુક સફેદ ડાઘ દેખાઈ રહ્યા છે અને આ વાત એને અંદરથી હચમચાવી રહી છે. તો જુઓ, એક તરફ છે માનો ગભરાટ અને બીજી બાજુ છે ડૉક્ટર સુનીતા શાહનું એકદમ શાંત અને સ્થિર વ્યક્તિત્વ. એમના ચહેરા પર એક અનુભવ અને આત્મવિશ્વાસ દેખાય છે, જાણે કહેતા હોય કે ચિંતા ન કરો, હું છું ને. અને ડૉક્ટરનો જવાબ સાંભળીને પેલી માને હાશકારો થાય છે. એકદમ સ્પષ્ટ અને સચોટ નિદાન, કોઈ ગંભીર વાત જ નથી. આટલું સાંભળતા જ જાણે માથા પરથી મોટો બોજ ઉતરી ગયો હોય એવું લાગે છે. એટલે કે આખી વાત એકદમ સિમ્પલ છે. નિદાન સરળ, કારણ જાણીતું અને ઇલાજ પણ હાથવગો. ચિંતા જેવું ખરેખર કંઈ જ નથી. મેડિકલ દ્રષ્ટિએ આ એકદમ સામાન્ય કેસ છે જે થોડા જ દિવસોમાં સારો થઈ જશે. અને બસ ડૉક્ટરના આટલા શબ્દો જ પૂરતા હતા. પેલી માના ચહેરા પર હવે રાહતનું સ્મિત છે. એ ડૉક્ટરનો આભાર માનીને ખુશમનથી ત્યાંથી જાય છે. એક સફળ ઉપચારક તરીકે ડૉક્ટર સુનીતાએ પોતાનું કામ બખૂબી નિભાવ્યું છે. પણ જેવો ક્લિનિકનો દરવાજો બંધ થાય છે, અંદરનું વાતાવરણ એકદમ બદલાઈ જાય છે. પેલી જે શાંતિ હતી એની જગ્યાએ જાણે એક તોફાન શરૂ થાય છે. ડૉક્ટર સુનીતા શાહનું પેલું પ્રોફેશનલ સ્મિથ ગાયબ થઈ જાય છે. આ દ્રશ્ય બધું જ બદલી નાખે છે. જે ડૉક્ટર હમણાં કોઈકની હિંમત બન્યા હતા તે પોતે જ અચાનક ભાંગી પડે છે. જાણે કોઈ ઝાડની ડાળી કડાક્કા ભેર તૂટી પડે, બસ એ જ રીતે એમનો બધો સંયમ તૂટી જાય છે. તો સવાલ એ છે કે એવું તો શું થયું? એ બાળકીની સામાન્ય બીમારીએ ડૉક્ટર સુનીતાના મનમાં એવું તે કયું તોફાન જગાવી દીધું કે તેઓ પોતાને સંભાળી ન શક્યા? હવે આ વાર્તા દર્દીની નથી રહી, આ વાર્તા ખુદ ઉપચારકની બની ગઈ છે. અને આ સવાલનો જવાબ એ આપણને અત્યારે આ ક્લિનિકમાં નહીં મળે. એના માટે આપણે જવું પડશે ડૉક્ટર સુનીતાના ભૂતકાળમાં, એક એવી રાતમાં, એક એવી યાદમાં જે આજે ફરી જીવંત થઈ ઉઠી છે. આખી વાર્તાનો સાર આ એક શબ્દમાં છુપાયેલો છે, ડાઘ, જેનો એક અર્થ થાય છે શરીર પરનું કોઈ નિશાન. પણ એનો બીજો અને અહીંયા વધુ ઘાતક અર્થ છે સમાજે લગાવેલો કલંકનો ડાઘ, જે ક્યારેય ભૂંસાતો નથી. જેવી એમણે પેલી બાળકીની પીઠ પર સફેદ ડાઘ જોયા, એમની બંધ આંખો સામે તરત જ પોતાનો ચહેરો આવી ગયો અને કપાળ પરનો એ જન્મજાત સફેદ ડાઘ જેણે એમની આખી જિંદગીને જાણે એક અલગ જ દિશા આપી દીધી હતી. અને એ ડાઘે એમને એક નામ આપ્યું હતું, એક ઓળખ આપી હતી, માત્ર એક જ શબ્દ જે એમના અસ્તિત્વ પર હંમેશ માટે છપાઈ ગયો હતો, ટકતા. એટલે કે જેણે ત્યજી દેવામાં આવી હોય. વિચારો, લગ્નની પહેલી જ રાત્રે એમના પતિએ માત્ર એ કપાળના ડાઘને કારણે એમનો ત્યાગ કરી દીધો હતો. એ રાતનો ઘા આજે પણ એટલો જ તાજો હતો. અને અહીં જ આખી વાર્તાનો વિરોધાભાસ છુપાયેલો છે. એક નાની બાળકીના ડાઘ જે વિટામિનની ગોળીથી મટી શકે છે, અને બીજી બાજુ ડૉક્ટરનો એ ડાઘ જે જન્મજાત છે. એક ડાઘ એક સામાન્ય બીમારી છે, તો બીજો ડાઘ એક સામાજિક કલંક બની ગયો જેણે એમની આખી જિંદગી બદલી નાખી. આ કહાણી એવા ઉપચારકની છે જે દુનિયાના શારીરિક ડાઘ તો મટાડી શકે છે, પણ સમાજે એમના આત્મા પર જે ઘા કર્યો છે એને એ ક્યારેય મટાડી શકતા નથી. એ ઘા હંમેશા એમની સાથે જ રહે છે. તો અંતમાં આ વાર્તા આપણને આ જ સવાલ સાથે છોડી જાય છે: વિજ્ઞાન જ્યારે શરીરના ડાઘ મટાડવા માટે સક્ષમ છે, ત્યારે સમાજ દ્વારા મન પર લગાડવામાં આવતા કલંકના ડાઘનો ઇલાજ કોની પાસે છે? આનો જવાબ કદાચ કોઈ મેડિકલ પુસ્તકમાં નથી. आपको ये क्लास कैसा लगा? नीचे कमेंट जरूर कीजिएगा. अगर ये वीडियो अच्छा लगा हो तो 2 मित्रों को जरूर शेयर करिएगा.